મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં મીટિંગ કરવામાં આવી, તેમાં ઊંઝાના કિરીટ પટેલ ધારાસભ્યએ પ્રવચન કર્યું અને ચંદ્રકાંત દેસાઈ ચીફ ઓફિસરને જણાવ્યું કે વડનગરની ભૂમિ મ્યુઝિયમ બનાવવામાં આવે એ પણ આપણા સૌ માટે લાભદાયી છે અને આપણે સૌ માટે એક ગૌરવની વાત છે. નરેન્દ્રભાઈએ ખરા અર્થમાં વડનગરને જે પૌરાણિક નગરી હતું તેને વારસાનું ગૌરવ થાય. નરેન્દ્રભાઈ આ બધું ઉત્ખનનથી જે પૂર્વ તત્વનું નીકળ્યું એનાથી વિકાસના કામો થઈ રહ્યા છે. આ રોડ નાગરધરા તે લઈને એ મ્યુઝિયમ સુધી, ત્યાંથી લઈ આમથોડ દરવાજો સુધીથી લઈ ગોસકોડ દરવાજા સુધી ડિવાઈડર બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. લગભગ અહીંથી તે ગોસકોડ દરવાજા સુધીનો ડિવાઈડરવાળો રોડ બનાવવામાં આવશે. કિરીટ પટેલે જણાવ્યું કે આપણા વડનગર દરવાજા આગળ આવેલું છે. વર્ષો પુરાના અવશેષો મળી આવેલ છે. ઝીણી ઝીણી વસ્તુઓનું જે ધ્યાન રાખીને આપણા ઉત્ખનનમાં જે મળેલ લગભગ 5000 અવશેષો અહીં મૂક્યા છે. એટલો બધો અભ્યાસ કરીને માહિતી ભેગી કરીને આપ સૌ આ કામગીરી દરમિયાન ક્યાંક નવો વિકાસ થતું હોય એટલે આપણને ક્યાંક અવગણના પડે. ક્યાં અમરથોડ ગામને તકલીફ પડે છે તે આ ગામના લોકો બહુ જ નારાજ છે. જેમ ખરેખર તો અમરથોડ દરવાજાના જાહેર રસ્તા ઉપર, ચાલુ રસ્તા ઉપર કામ થશે, કંઈક અવગણના પડશે વિસ્તારના લોકોને. એટલે હું તમામને અપીલ કરું છું કે ભાઈ, હવે જ્યારે આ લોકાર્પણ આ વિસ્તારનું થયું છે ત્યારે આપણે એને પૂરેપૂરું જાળવીએ, કારણ કે આજે પ્રવાસનની રીતે લોકો જોવા માટે મ્યુઝિયમ આવશે અને એમ અહીં પ્રવાસીઓ પણ આવવાના. એ રીતે આપણને ધંધા રોજગારીની નવી નવી તકો મળવાની છે. આપણે હમણાં જ નવા બસ સ્ટેન્ડ જોડે એક જગ્યા ખુલ્લી કરેલ છે. એ જગ્યા વડનગરનું પુરાતન નામ છે, જે વૃદ્ધનગર. એ નામે આપણે વૃદ્ધનગર સિનિયર સિટીઝન પાર્ક પણ ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવનાર છે. એટલે આપ સૌનો સાથ સહકારથી વડનગરના નગરજનો માટે મહત્વનું છે આપણે અને માળખાકીય સુવિધા ઊભી કરી શકીએ જ્યાં વિસ્તારના લોકોની છે. એટલે હું તમામને અપીલ કરું છું, ભાઈ, હવે જ્યારે આ લોકાર્પણ આ વિસ્તારનું થયું છે ત્યારે આપણે એને પૂરેપૂરું જાળવીએ, કારણ કે આજે પ્રવાસનની રીતે વડનગરનો વહીવટી તંત્ર ખાડે ગયો છે કે જે રોડ મજબૂત બનાવેલ હોય તે રોડ ખોદકામ કરીને ફરીથી બનાવે છે. આ તો ભણેલા ગણેલા અધિકારી તથા પ્રજાજનો પણ મૂર્ખ હોય તેવું દેખાઈ રહ્યું છે. કપડાં પહેરેલા હોય છતાં તેને ફરીથી કપડાં પહેરાવવામાં આવે છે. બોલો, વિકાસ કહેવાય કે શું? વડનગર નગરપાલિકાના નજીકના દિવસોમાં ચૂંટણી આવશે ત્યારે વડનગરમાં મજબૂત બનાવેલો રસ્તા સ્મારકને પણ તોડીને કપડાં પહેરાવવામાં આવે છે અને ખોટા ખર્ચા કરે છે અને પ્રજાજનોને મૂર્ખ બનાવે છે તેવું દેખાઈ રહ્યું છે. વિસ્તારના લોકોની છે એટલે હું તમામને અપીલ કરું છું કે ભાઈ, હવે જ્યારે તચીજ આ છછથા લોકાર્પણ આ વિસ્તારનું થયું છે ત્યારે આપણને એને પૂરેપૂરું જાળવીએ. આ કારણ કે આજે પ્રવાસનની રીતે આગળ અમર મ્યુઝિયમ આવશે અને એમ અહીં પ્રવાસીઓ પણ આવવાના. એ રીતે આપણને ધંધા રોજગારની નવી નવી તકો મળવાની છે. આપણે હમણાં જ નવા બસ સ્ટેન્ડ જોડે એક જગ્યા ખુલ્લી કરેલી છે. આ જગ્યાએ જે વડનગરનું પુરાતન નામ છે, જે વૃદ્ધનગર, એ નામે આપણે વૃદ્ધનગર સિનિયર સિટીઝન પાર્ક પણ ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવનાર છે. એટલે આપ સૌનો સાથ સહકારથી વડનગરજનો, વડનગરના શહેર મંત્રી મયંક પટેલ, કમલ પટેલ, રાજુ મોદી, કોનાજી ઠાકોર, વડબાર ગેમરજી ઠાકોર, નદીઓડ ગિરીશ પટેલ, કનુ દેસાઈ, જીગર પટેલને અમરથોડના સૌ ભાઈઓ હાજર રહ્યા હતા. રિપોર્ટર જીગર પટેલ, વડનગર.